આ ભાઈએ મને ફોન કર્યો એ કે મારી પાસે પૈસા થોડાક આવ્યા છે કે તો મારે એને ઠેકાણે પાડવા છે. પણ વાત પછી કર્યો મેડમ ને અડે છે પગ તું થોડોક હા એમ લે હાલો તારી લોન મંજૂર નહીં થવા દઈએ. સોરી સાહેબ જવા દો ને હવે ખબર નહોતી સાહેબ ક્યાં હવે એ ભાઈ કે મારે પૈસા ઠેકાણે પાડવા છે કે મેં કીધું બોલો ને શું કરવું કેટલા પૈસા છે? છે 2-2.5 કરોડ રૂપિયા જેવું. એમ નહીં 200 કરોડનું પ્લાન થયો. ભલે નહીં આપણે લોન કરી નાખશું એની. જમીન કેટલી 100 વીઘા કેટલી? જમીન છે 150 વીઘા એની માથે લોન કરશું. 150 વીઘાની બુક દેવી પડશે. હા દહેજ દેવાની હોય ને એમાં પાછું વળે જવાનું જ ન હોય. ઈએમઆઈ કેટલાનું પડશે? જે એવડું કરવું એવડું આપણે પૂગી ગયા એવડું કરાય ને પછી. અત્યારે તમારી ઉંમર 50 વર્ષ દેખાય છે મેડમ. 50 વર્ષ થાય ઈએમઆઈ. તમારી પાસે ડાઉન પેમેન્ટ 2 કરોડ રૂપિયા છે. આટલા રૂપિયામાં પ્લેનની લોનનો થાય? ભાઈ મેડમ ના પડે 50 વર્ષ ન થાય કે તમે માની લો 5 વર્ષ લગી તમે ઈએમઆઈ ભર્યો 15 વર્ષ પૈસા ભરી દો. કે આ ભાઈ એનો છોકરો છે પાછળ ઊભો એનો છોકરો છોકરો ભરશે એની લોન. એટલે ભાઈ તું ભર દઈશ. અમારા બાપાને હેલિકોપ્ટરનો શોખ થઈ ગયો, પથારી ફેરવા નાખવાના છે. તને શું લાગે? હે? હા ખાસીન? હા એવું છે. હવે જોઈ છીએ કાક શું કરે આગળ વધે બાજુ. એનો છોકરો ભરશે એની લોન. ભાઈ એમને શોખ બાપાને છે. એનું ભેગું ન થતું હોય તો આપણે હેલિકોપ્ટર નું કરો કાંઈક. ભાઈ હેલિકોપ્ટર પાછું 100 કરોડમાં પડે છે. એની પણ કોટેશન આપો ને કેટલી લોન થાય કેવડી લોન થાય. હાલો બદ્રુભાઈ, એ પ્લેન લેવું છે આપણે તો હારે આવશો? તમે આવો ને મજા આવશે. ક્યારે આવો? હાલો આવું અમને. તો આવો આવો હાલો. કેમ છે? હાલો હું બોલાવ્યા ભાઈ બોલો. આપણે પ્લાન લેવો થાય. પ્લાન લેવું છે. પ્લાન કેટલાનું આવે છે ખબર છે? તો પૈસા ક્યાંથી આવ્યા એટલા બધા? સૈણા પુષ્કળ થયા. કેટલાક છે બતાવો છે પૈસા. 2-5 લાખનું પ્લાન ન આવે હો. ડટ્ટા મોટે છે. અરે પણ ખૂટતા નથી. એટલે આ ક્યાંથી આવ્યા એટલા બધા પૈસા? આપણા સેનાનો અઢળક સણા પાક્યા છે. ઓહો અઢળક પાક્યા. તો હું પ્લાન લેવું છે. પ્લાન જ લેવું છે. પણ પ્લાન આવશે તમારે 200 કરોડનું હો. અરે 300 કરોડનું ભલે નહીં આવે લેવું એ લેવું. તાર રોકડા છે કેટલા તમારી પાસે? 2.5 કરોડ રૂપિયા જેવું છે. 2.5 કરોડ જેવું છે. તો હાલો આપણે રામજીભાઈને ફોન કરવી. બીજું હું ફોન બોલાવો રામજીભાઈને બોલાવી અને બેઠક કરો. હાલો રામજીભાઈ, તમારું એક કામ પડ્યું છે. એક ભાઈબંધને પ્લાન લેવું છે. હા લોન ઉપર કરવું છે. 2-2.5 કરોડ રૂપિયા એની પાસે એટલા ભરવા છે ને બાકીની લોન કરવાની છે. હા તે આવો હાલો સારું. એટલે 5-10 મિનિટ લાગશે? 15 મિનિટ? હા વાંધો નહીં હાલો આવો. હાલો બહાર બગીચામાં જઈને બેસીને આવી જાય. આવે પછી વાતચીત કરવી આપણે કઈ. શું બોલે ભાઈ? આપણે પ્લાન લેવાની વાત છે. બહાદુરભાઈને બોલાવે. બહાદુરભાઈ ભાઈ રામજીભાઈને બોલાવે. આ ભાઈએ મને ફોન કર્યો એ કે મારી પાસે પૈસા થોડાક આવ્યા છે કે તો મારે એને ઠેકાણે પાડવા છે. પણ વાત પછી કર્યો મેડમ ને અડે છે પગ તું થોડોક હા એમ લે હાલો તારી લોન મંજૂર નહીં થવા દઈએ. સોરી સાહેબ જવા દો ને હવે ખબર નહોતી. સાહેબ ક્યાં હવે એ ભાઈ કે મારે પૈસા ઠેકાણે પાડવા છે કે મેં કીધું બોલો ને શું કરવું? કેટલા પૈસા છે? છે 2-2.5 કરોડ રૂપિયા જેવું. એમ નહીં 200 કરોડનું પ્લાન થયો. ભલે નહીં આપણે લોન કરી નાખશું એની. જમીન કેટલી 100 વીઘા કેટલી? જમીન છે 150 વીઘા એની માથે લોન કરશું. 150 વીઘાની બુક દેવી પડશે. હા દહેજ દેવાની હોય ને એમાં પાછું વળે જવાનું જ ન હોય. ઈએમઆઈ કેટલાનું પડશે? જે એવડું કરવું એવડું આપણે પૂગી ગયા એવડું કરાય ને પછી. અત્યારે તમારી ઉંમર 50 વર્ષ દેખાય છે મેડમ. 50 વર્ષ થાય ઈએમઆઈ.
તમારી પાસે ડાઉન પેમેન્ટ 2 કરોડ રૂપિયા છે. આટલા રૂપિયામાં પ્લેનની લોનનો થાય. ભાઈ મેડમ ના પડે 50 વર્ષ ન થાય કે તમે માંડી લો 65 વર્ષ લગી તમે ઈ મેં ભર્યો 15 વર્ષ પૈસા ભરી દો. કે આ ભાઈ એનો છોકરો છે પાછળ ઊભો એનો છોકરો છે છોકરો ભરશે એની લોન. એટલે ભાઈ તું ભરી દઈશ. અમારા બાપાને હેલિકોપ્ટરનો શોખ જાગ્યો છે, પથારી ફેરવા નાખવાના છે. તને શું લાગે? હે? હા ખાસીન? હા એવું છે. હવે જોઈ છીએ કાક શું કરે ઈ આગળ વધે બાદ. એનો છોકરો ભરશે એની લોન. ભાઈ એમની શોખ બાપાને છે. એનું ભેગું ન થતું હોય તો આપણે હેલિકોપ્ટર નું કરો કાંઈક. ભાઈ હેલિકોપ્ટર પાછું 100 કરોડમાં પડે છે. એનું કોટેશન આપો ને લોન તો કેટલી લોન થઈ થાય જાય ને. જો, કેવડી લોન થાય 100 કેટલા કરોડની- ડાઉન પેમેન્ટ ભરવાના થાય એની લોન. જો 100 કરોડની તમારે એમાં ડાઉન હેલિકોપ્ટર થાય. પેમેન્ટ કેટલું થાય શીખ્યો નહીં. ઈ તો બધાયમાં તમારે 10% ડાઉન પેમેન્ટ ભરવાનું. તમારી પાસે છે કેટલા અત્યારે? એનું હવે ટકાવારી કેટલી થાય? અત્યારે 2 કરોડ છે એ ભાઈ પાસે. 2 કરોડ તો ઈ 2% જ થયું ભાઈ. 100 કરોડનું તો લોન હેલિકોપ્ટર છે. હા તો એ ગમે એ કરો તમે પણ હવે એવું પાડી હું મેડમને જરાક વાત કરી લઉં. મેડમ 2 કરોડ રૂપિયા આપે તો થઈ જાય લોન. જો તમે હેલિકોપ્ટર લેવા માંગતા હોય તો એમાં થઈ જાય. હેલિકોપ્ટર લેવા માટે તમારે આ જીબીના થાંભલા કઢાવવા પડશે. પણ મેડમ એમ કહે છે કે તમે હેલિકોપ્ટર લઈને અહીં રાખશો ક્યાં કે આ થાંભલા બાંભલા બધું કાઢવું પડશે. એ કાઢી નાખશે ઈ તો થાંભલા. કાઢી નાખ્યો થાંભલા. કાઢી નાખશે JCB મારી દઈએ ને થાંભલા. આપણે. અમારે પ્લાન જોઈએ છે આપણી હેલિકોપ્ટર જમીનમાં જોઈએ છે. આપણી માલિકીમાં હોય એટલે આપણે કાઢી નાખીએ. ઉભા રહ્યો મેડમ હું વાત કરે ઉભા રહ્યો એટલે સાંભળવા દો ને ભાઈ પેલા. જીબીના થાંભલા કઢાવવાની પરમિશન લઈ લો એટલે તમારી લોન કરાવી દઉં. એ કે જીબી ની પરમિશન આપો ને પેલા કે આ થાંભલા કાઢવાની તો તમને હેલિકોપ્ટર લોન કરાવી દઉં કે હાલો પરમિશન આપી દઈએ. તો આ લગી લોન નહીં થાય. તમે જીબી માં પેલા ફોન કર્યો લાલભાઈ જીબી ફોન કર્યો હતું હા, પરમિશન આપે ફોન છે. કરીને પૂછ. હાલો આ જીબી માંથી બોલો ભાઈ. હા તો આપણે રમેશભાઈ ની વાડીએ જે જીબી ની થાંભલાની લાઈન રહી ને એ તમારે કાઢવાની થાય છે. એ ભાઈ હેલિકોપ્ટર લે છે રમેશભાઈ, તો હેલિકોપ્ટર ઉતારવામાં નડે છે ઈ. અરે ભાઈ એ રમેશભાઈ ની માલિકીમાં છે કે તમારી માલિકી તો નથી. ના એ કાઢવી જ જોઈએ તમારે ગમે એમ કરીને. હા હા રમજીભાઈ ના પડે લાઈન નહીં નીકળે એમ કહે. તો ભાઈ ના પાડતા હોય તો નાનું આપણે હેલિકોપ્ટર કરી નાખો બીજું શું હોય. હે રમેશભાઈ નાનું હેલિકોપ્ટર નાનું હાલશે ભાઈ નાનું તમારે તો હેલિકોપ્ટર જ લેવું છે ને હો હો. એમની તો નાનું ઓલા આવશે, આ નાનું લગનમાં ઉડાડી એવું હાલે. હા એમાં રમજીભાઈ એવડા ન રમજીભાઈ, આવે. તમે વાત કરો દિવ્યાબેન અરે વાત કરો તમે શું કહે છે. ઉભા રહ્યો મેડમ ને પૂછ લેવું જોઈએ ભાઈ ઉભા રહ્યો શું કહે મેડમ. તો પછી તમે નાનું હેલિકોપ્ટર લઈ લો ને એમાં કોઈ પરમિશનની જરૂર નથી. 2 કરોડમાં તમારે 100 હેલિકોપ્ટર આવી જશે. જો મેડમ કે તમારે હેલિકોપ્ટર લેવું હોય તો તમારી પાસે 2 કરોડ છે એટલે તમારે 100 હેલિકોપ્ટર આવી જાય. 2 લાખમાં એક 100. તો એની મને ઈ જ ઓલું કરે. એક લેવા કરતા આ 100 લઈ લેવાય 2 લાખનું એક હેલિકોપ્ટર બધાય ભલે અને ફેરવે. બધાય બહાદુરભાઈ ને બધાને ભાડે દઈ દેવાય. બધાય લગનમાં ભલે બધાય ફેરવે. હો, હો, આ કાંઈ લગનમાં બધા ઉડાડી હાલે. તમારે તો હેલિકોપ્ટર મતલબ છે ને આપણે કે હેલિકોપ્ટર રમેશભાઈ હેલિકોપ્ટર વાળા હા એમ. આપણે નામ કમાવાનું છે. EMI તમારી પાસે જેટલા પૈસા છે પૈસા પેલા બતાવો મેડમ ને પછી મેડમ ઓર્ડર આપે હાલો. આપણે નામ કમાવાનું છે. લ્યો આ રૂપિયા. એટલે આ તો રૂપિયા તો ઘણા છે. હા હું 10,000 ની લાખની નોટો ચાલુ થઈ ગઈ આપણે. બધી લાખ ઉપરની જ વાત કરવાની છે. એમને આ ભારતના પૈસા છે ને ભારતના જ હોય ને ઇન્ડિયનના થોડાક હોય. જોઈ જો બહારના પૈસા નહીં હાલે. તમે આપણે હું પૈસા છે નથી બધું. ઓળખતા રમજીભાઈ. એમને તમે આ તો 2 બહારના કરોડ પૈસા છે એટલે આ ગુજરાતના જ પૈસા છે. આ ગુજરાતની બેંકનો માર કર્યો. 4 બંધા 2 કરોડ થયા એક 50 કરોડ નો બંધો થયો. હા હા છે ને આ મોદીએ નવી નોટો કાઢી નવી નોટો કાઢી મોદી. તમે નવા રૂપિયા ક્યાં હજી જોયા? આ બેંકમાં જમા કરી આવો અને ઓનલાઈન કરો. હા તો એવું કરશો હાલો. કાંઈ વાંધો નહીં હાલો આ online તમે રાખો આ બેંકમાં જમા કરી દો પાછા હાલો એમ. અને ઓનલાઈન પેમેન્ટ કરો બરોબર. અને તમારું હેલિકોપ્ટર તમે અત્યારે પૈસા જમા કરો ને એટલે હાઈ હેલિકોપ્ટર તમારા બધા આવી જાય. હાલો થઈ જાય તમે. હાલો પાકું પાક્કું. વાંધો નહીં હાલો જમા કરો હાલો. હાલો.